જે મારા દોસ્તો તો આજે તમને લઈ જઈશું નડિયાદની બહાર મોરૈયા ડેરીમાં થંબેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે। તો વિડીયો લાંબો ન કરતા ચલો વિડીયોની શરૂઆત કરીએ। અને હા, વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા જ અમે ખાણીપીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાવીએ છીએ। જો તમારી પણ શોપ અથવા લારી હોય તો આજે જ અમારો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો આજે આપણે આવી ગયા છે બાવડા ચાંગોદર હાઈવે પર મોરૈયા ગામ મોરૈયા પાટિયા। જે મહારાજ સાહેબ, તમારું નામ જણાવજો સાહેબ। સંજયભાઈ તો સંજયભાઈ, આપણી શોપનું નામ અને એડ્રેસની માહિતી આપી દેજો। મોરૈયા ડેરી ચાંગોદર થી આગળ આવે અને બાવળા થી આવતા વચમાં આવે છે। સરખેજ બાવળા હાઈવે ઉપર આવે છે અને રોડ ઉપર જ આવે છે। તો સંજયભાઈ, આપણે કેટલા પ્રકારની લસ્સી બનાવીએ છીએ? આપણે અહીં સાદી લસ્સી આવે, પછી ડ્રાયફ્રૂટ આવે, આઈસ્ક્રીમ વાળી આવે અને માખણીયા લસ્સી આવે છે। તો એના ભાવ વિશે માહિતી આપી દેજો। સાદી લસ્સી હોય તો 30 રૂપિયા હોય, ડ્રાયફ્રૂટ હોય તો 35 રૂપિયા અને આઈસ્ક્રીમ વાળી હોય તો 45 રૂપિયા અને માખણીયા લેવી હોય તમારે તો પછી 55 રૂપિયા। તો સંજયભાઈ, આ વ્યવસાય તમે કેટલા વર્ષથી કરો છો? 11મું વર્ષ ચાલે છે, 2014 થી ચાલુ કરી છે, 1/7/2011। અચ્છા, તો સંજયભાઈ, અમારા દર્શક મિત્રોને એનું ટાઈમિંગ કહી દેજો। ટાઈમિંગ સવારે 6:30 વાગે ખુલી જાય અને રાતના 9:30 વાગે લગન ખુલ્લું હોય। અને હા સંજયભાઈ, લસ્સી સિવાય તમે ડેરી પ્રોડક્ટમાં શું રાખો છો? ડેરી પ્રોગ્રામમાં આ શ્રીખંડ આવશે, આઈસ્ક્રીમ છે, પછી માખણ છે, લસ્સી છે, દહીં। અને હા સંજયભાઈ, સમજો કે કોઈ સુપ્રસંગે શ્રીખંડ કે લસ્સીનો ઓર્ડર આપવાનો હોય તો ઓર્ડર લો છો ને? ઓર્ડર હોય તો થઈ જાય। સરસ સંજયભાઈ, આભાર તમારો। જય મહારાજ। જય માતાજી। તો ચાલો દોસ્તો, આપણી લસ્સી તૈયાર થઈ ગઈ છે। તો લસ્સીનો રિવ્યૂ આપશે આપણા છગનભાઈ। ચાલો। તો મિત્રો, આપણે મોરૈયા ગામની અંદર આવેલા, તો મોરૈયા પાટિયાની ઉપર જે મોરૈયા ડેરી છે ત્યાં આવે ને આપણે અહીં આઈસ્ક્રીમ વિથ લસ્સી, કે જે આપણે પણ આ પહેલી વખત કોન્સેપ્ટ જોયો છે, આઈસ્ક્રીમ વિથ લસ્સી, જે માત્ર 45 રૂપિયાની અંદર તમને ડ્રાયફ્રૂટથી ભરપૂર લસ્સી અહીં આપે છે। તો આપણે અહીં લસ્સી મંગાવીને હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને પણ બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે। મિત્રો, જે આઈસ્ક્રીમનો ટેસ્ટ છે એની જોડે જોડે કેસર લસ્સી એક નંબર લાગે છે। તો મિત્રો, અમે તો અહીંની ટેસ્ટ કર્યું, અમને જોરદાર મજા આવી। તમે પણ ચાંગોદરથી બાવળા હાઈવે ઉપરથી નીકળતા હોય, મોરૈયા પાટિયા ઉપર આવેલું છે મોરૈયા ડેરી, ત્યાં એક વખત જરૂરથી લસ્સી ટ્રાય કરજો। અને હા દોસ્તો, મોરૈયા ડેરીમાં તમને અલગ અલગ પ્રકારના મઠો મળી જવાના છે, અલગ અલગ ફ્લેવરમાં મળી જવાના છે। એકવાર મોરૈયા ડેરીમાં વિઝિટ જરૂરથી કરજો। અને તમે મોરૈયા ડેરીની આસપાસ અથવા તમે અહીંથી કંઈ વસ્તુ ખરીદી હોય તો એનો અનુભવ પણ તમે કમેન્ટ જરૂરથી કરજો। અને તમારી પણ આસપાસ આવી ફેમસ ડેરી કે ફેમસ નાસ્તાની કોઈ શોપ હોય તો અમને જણાવજો, અમે ત્યાં જઈને વિડીયો બનાવીશું, અને એ પણ એકદમ ફ્રીમાં। તો બસ આજે આટલું જ આ વિડીયોમાં। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।